હાલો, બોલો. શું કરો છો? તમારી વાત કરે મારી તો બે. છોકરાને કહી દેજો કે ભાઈ દવાખાને જવાનું એટલે ભાઈ મહેરબાની કરીને રામભાઈ ને નો લાવે. અને એ અત્યારે જતી રહી છે ઓપરેશન રૂમમાં. ફાઇનલી શોભા આવી ગઈ છે બહાર. તો જણાવો તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો? ઓછું ગમતું હશે વિડીયોમાં, એવું કંઈ છે તો કે તો તને ઓછી. અમે પહોંચી ગયા છીએ જગદીશ દાદાના ઘરે. ગામડે જઈને મસ્ત 2 થી 3 દિવસ એન્જોય કરશે એમની વાઇબ. મમ્મી અહીંયા ઉતરી ગઈ છે ભાઈ ફ્રૂટ્સ લેવા માટે. ફાઇનલી ઈશાનભાઈ આવી ગયા છે દ્વારકાથી ભાઈ ફરીને. તો ઈશાનભાઈ જય દ્વારકાધીશ. ઈશાનભાઈ નું ચેકઅપ થઈ ગયું છે. હે ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. હું છું નયન આહિર. આજની મોર્નિંગ આપણી થઈ ગઈ છે 11:30 વાગે સ્ટાર્ટ. અને ગાઈઝ તમને મારું ફેસ જોતા ખબર પડતી જ હશે કે ભાઈ મારી આંખોમાં થોડી ઘણી ઊંઘ ભરી છે. યસ ગાઈઝ, આજે ભાઈ સુવામાં થઈ ગયા હતા 3 થી 3:30. દરરોજ વહેલું સુવાની ટ્રાય કરું છું પણ ખબર નહીં કેમ નથી સુવાતું. પણ હવે ભાઈ ટ્રાય કરતા જ રહીશું આપણે કે જેમ જેમ બને એમ જલ્દી સૂતા રહીશું. તો ગાઈઝ તમને ઓલરેડી ખબર જ છે કે અત્યારે હું શું કામ વહેલો ઉઠ્યો છું. તમને ખબર છે એ પ્રમાણે ગયા બ્લોગમાં આપણે શોભાને લઈને ગયા હતા હોસ્પિટલ. શું કામે ગયા હતા એ તમને ઓલરેડી ખબર જ છે. તો યસ, કાલે ડૉક્ટર હતા નહીં, તો આજે આપણે પાછું લઈને જવાનું છે શોભાને હોસ્પિટલ અને કમ્પ્લીટ ભાઈ ચેકઅપ કરાવવાનું છે. કારણ કે કાલે આપણે ખાલી ભાઈ દુખાવાની જ દવા લીધી હતી, પ્રોપર ચેકઅપ નહોતું કરાવ્યું. ડૉક્ટર સાહેબ સુરતમાં હતા નહીં એટલા માટે, અને ભાઈ એમાં હતો પાછો સન્ડે એટલે હાફ ડે તો હોય છે, પણ કાલે બહાર ગયા હતા એટલા માટે ચેકઅપ નહોતું થયું. પણ એ પહેલા ભાઈ આપણે ઘરે બધાને મળી લઈએ. મમ્મી શું કરે છે, બા શું કરે છે, એ બધું માણીએ. અમારે બા અહીંયા મસ્ત બેઠા છે. બા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? મજા મજા. કેમ ભાઈ બાની તબિયત ભાઈ હમણાં પરમ દિવસ લઈથડી હતી, પણ હવે બા એમ કહે છે કે સારું છે. બાને ભાઈ એક પગમાં ઓટોમેટિકલી ખાલી ચડવા માંડી હતી. આઈ ડોન્ટ નો શું કામે, પણ હવે બાને સારું છે. તો બા કહે છે ભાઈ હવે હોસ્પિટલ નથી જવું. બાકી હું પપ્પાને કાલે મૂકવા જતો હતો ને તો પપ્પા કહેતા હતા કે બાને પણ લેતો જાજે અને બાને પોતાને ચેકઅપ કરાવી લેજે. બાનું દવાખાનું પાછું બીજે છે. તો આમાં ભાઈ હતું. તો આજે મેં પૂછ્યું ઉઠીને મમ્મીને કે બાને લઈ જવાના છે. તો મમ્મીએ કીધું નહીં, બાને કમ્પ્લીટલી સારું થઈ ગયું છે. પછી મેં જઈને ભાઈ બાને પૂછ્યું, બાકી હા મને કમ્પ્લીટલી સારું છે. તો અત્યારે મારા મમ્મી અહીંયા કરી રહ્યા છે ઇસ્ત્રી, તો મમ્મીને પણ મળી લઈએ. મમ્મી અહીંયા મસ્ત મસ્ત પપ્પાના કપડામાં ઇસ્ત્રી કરી રહ્યા છે. મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? મસ્ત સારી. કેમ બાય ધ વે અત્યારે ચાલી રહ્યો છે શોભા સાથે વિડીયો કોલ. શોભા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. રામભાઈ હાઈ કલ દો, હાઈ કલો. ભાઈ અત્યારે એનું મૂડ છે સૈનિક સાથે રમવામાં. કંઈ વાંધો નહીં, આપણે ભાઈ હમણાં થોડીક જ વારમાં શોભાને તો રૂબરૂ જ મળવાના છીએ. પોસિબલ હશે તો આપણે જઈશું રામભાઈને પણ રમાડવા માટે. તમે મસ્ત કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. સૌથી પહેલાં તો હું નીકળું અને જલ્દી આપણે પહોંચી જઈએ શોભાને લઈને હોસ્પિટલ. એકદમ મસ્ત ચકાચક આપણો રથ છે સાફ. અને ભાઈ સિરિયસલી હવે ભાઈ આપણી ગાડી સાફ હોય ને તો ભાઈ કંઈક અલગ જ મજા આવે સિરિયસલી જોવાની બોવાની. બાકી ભાઈ વરસાદના છાંટા, ઓ માય ગોડ ભાઈ કાલ રાતનો લોક જ નહોતો ગાડીમાં. હું વાત કરો છો, ओ माय गॉड भाई ये तो थोड़ी टेंशन वाली बात है, मगर भाई कोई बात नहीं. हमारी सोसाइटी भाई इतनी सेफ है ना, यहाँ पे कोई डर ही नहीं है. मतलब कि भाई एकदम सेफ एंड सिक्योर है. तो चलो फटाफट હવે નીકળીએ. Nice and slow. 7 થી 8 મિનિટ પછી ભાઈ આપણે પર્વત પાટિયાની ટ્રાફિકમાંથી નીકળી ગયા છીએ ફાઇનલી. મને એવું હતું કે 10 થી 15 મિનિટ તો અહીંયા જતી જ રહેશે, પણ ભાઈ ફાઇનલી નીકળી ગયા. સારી વાત છે. હવે ભાઈ જઈએ ફટાફટ મુક્તિધામમાં. શોભાને પણ ફોન કરી દઈએ કે એ તરત જ આવે અને જેથી કરીને ભાઈ આપણે મોડું ન થાય. હાલો, બોલો. શું કરો છો? તમારી વાત કરે મારી તો બે. શું વાત કરે છે? ચાલો આવો ફટાફટ આવો, ચાલો. ત્યાં પાછા છે. હા ફાઇનલી શોભા અને રામભાઈ આવી ગયા છે. આજે તો રામભાઈ હોતા ને હારે છે ને એ દીકા. તો ભાઈ શોભાને પહેલા અંદર આવવા દઈએ અને શોભાને અને રામભાઈને ભાઈ કમ્પ્લીટલી આપણે મળી લઈએ. લોક ખોલવો પડશે કે તો નથી આવવા દેવા. આવો દીકો, આવો દીકો. હાઈ કલ દિયો પહેલા, હાઈ કલ દિયો ના દીકો. હાય ગુડ મોર્નિંગ શોભા. ગુડ મોર્નિંગ, જય શ્રી ગુડ કૃષ્ણ. મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો ભાઈ ફાઇનલી શોભા અને રામભાઈ આવી ગયા છે. રામભાઈને આવવું છે અહીંયા, પણ આપણે ભાઈ થોડીક વાર રહીને લઈએ ને. પહેલા તો આપણે જવા દઈએ. હા લો હો દીકા, હાલો લઈએ હો. હાલો દીકો ડાય હશે. તો આજે રામભાઈને તમે સાથે લઈને ફોન હાથમાં જોવે ને. બાકી ભાઈ કમાલ જો રામભાઈ નો. મમ્માનો ફોન કોઈ નો લેવો જોઈએ. ફાઇનલી અમે પહોંચવા આવ્યા છીએ અને ભાઈ બહાર કઈ ગજબનો વરસાદ પડી રહ્યો છે. એકવાર હું તમને બતાવું.
યસ તો ગાઈઝ આ જુઓ છો ભાઈ, એકદમ તાબડતોડ વરસાદ આવી રહ્યો છે ભાઈ. આપણે આજે છત્રી પણ નથી લાવ્યા અને હોસ્પિટલ પણ આવી ગઈ છે. 1 થી 2 પેશન્ટ પણ દેખાઈ રહ્યા છે. તો ગાઈઝ જલ્દી આપણે શોભાને એને અહીંયા ઉતારી દઈએ, પછી આપણે કશે ગાડી પાર્ક કરી દઈએ અને પછી આપણે જઈએ હોસ્પિટલ. તો ગાઈઝ અમે ભાઈ પાછા આવી ગયા છીએ મુક્તિધામમાં. અને મુક્તિધામમાં આવવાનું કારણ શું છે ખબર છે તમને? ભાઈ રામભાઈ ત્યાં રહેતો જ નહોતો. રામભાઈને ભાઈ મૂકવા માટે પાછા અમે ભાઈ આવ્યા છીએ મુક્તિધામમાં. અને ભાઈ અહીંયા આવી ગયા છે સાગરભાઈ. અહીંયા દયું પણ આવી ગઈ છે, જોવો છો ભાઈ. રામભાઈને ભાઈ આપણે કરી દઈએ છીએ વિદાય. હવે ભાઈ આપણે પાછા જઈશું હોસ્પિટલે. ભાઈ ગજબના હતા. હા ન્યા નહોતો રહેતો. ભાઈજી આપણે કમ્પ્લીટ ચેકઅપ કરાવવાનું બાકી છે. અત્યારે ભાઈ ખાલી રામભાઈને મૂકવા જ આવ્યા હતા. અમે ત્યાં પહોંચી ગયા, દવાખાનું ભાળીને ભાઈ એટલો રોવા માંડ્યો છું તમને વાત કરું. પછી તો ભાઈ શું જ કરવું, એને મૂકવા આવવા સિવાય ભાઈ કોઈ જ ઓપ્શન નહોતું અમારી પાસે. સિરિયસલી ભાઈ એટલો જિદ્દીલો થઈ ગયો છે ને, રહેતો જ નથી ક્યાંય. પછી આવી રીતના અમારે ધક્કાપટ્ટી થયા કરે. એટલે હવે આપણે શોભાને કહી દઈશું કે ભાઈ દવાખાને જવાનું એટલે ભાઈ મહેરબાની કરીને રામભાઈને ન લાવે. બાકી ભાઈ સિરિયસલી રામભાઈ ગેમ કરી નાખી અમારી સાથે. એમાંય પાછો વરસાદ આવે. અમે નાજા મામાને ફોન તો કર્યો, નાજા મામા કે મુક્તિધામમાં વરસાદ જ એટલો. અને સિરિયસલી ભાઈ અહીંયા વરસાદ એટલો હોય. પાછો અમે દવાખાને પહોંચી ગયા તો દવાખાને પહોંચ્યો ભાઈ વરસાદ તો રહી ગયો હતો, ત્યાં નતો અહીંયા હતો. એટલે ભાઈ નાજા મામા તો પાછા કઈ રીતે આવી શકે? એમાંય પાછો સાગર બીજી. સાગર ગયો અત્યારે હેતલ ને બધા દવાખાને. હેતલના કમરમાં દુખાવો છે તો હેતલને લઈને જઈ રહ્યો છે હોસ્પિટલ. તો એ ન આવી શકે ભાઈ. બધું એકદમ કમ્પ્લીટલી ભેગું થઈ ગયું. પછી તો શું કરવું ભાઈ, આપણે ધક્કો જ ખાવો પડે. તો અત્યારે રામભાઈને ભાઈ પાછો મૂકી એવા જેવી અત્યારે પાછા આપણે જઈ રહ્યા છીએ હોસ્પિટલ. ફાઇનલી અમે પહોંચી ગયા છીએ પાછા હોસ્પિટલ. અને ભાઈ હવે કમ્પ્લીટલી ચેકઅપ કરાવી લઈએ. રામભાઈ રોવા માંડ્યો હતો એટલે પાછો એને મૂકવા જવો પડ્યો હતો ઘરે. પણ હવે ભાઈ રામભાઈ નથી એટલે ભાઈ શાંતિ છે. અંદર જઈએ અને ડૉક્ટર પાસે ચેકઅપ કરાવી લઈએ, પછી જઈએ આપણે ઘરે. આશીર્વાદમાં તો આપણે એકદમ કમ્પ્લીટલી ચેકઅપ કરાવી લીધું છે. પણ ભાઈ એમાં શું છે, મૂંઢિયું ગુમડું છે. તો લગભગ એમને મોકલા છે બીજી જગ્યાએ. એમને કીધું છે આ લગભગ ચેકો મારીને કાઢવું પડશે, એમને તો ખૂટશે નહીં. તો અત્યારે અમે જઈ રહ્યા છીએ ત્યાં. અને ભાઈ ત્યાં જઈને જોઈએ છે કે કઈ રીતની પ્રોસેસ થાય છે. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ હોસ્પિટલે. ભાઈ આપણને નરેશભાઈ જે હોસ્પિટલ સજેસ્ટ કરી હતી ત્યાં અમે હાલ છીએ. શોભાનું ભાઈ એકદમ કમ્પ્લીટલી ડૉક્ટર પાસે ચેકઅપ થઈ ગયું છે. અને એ અત્યારે જતી રહી છે ઓપરેશન રૂમમાં. કારણ કે ભાઈ જે એને ગુમડું થયું છે એમાં ભાઈ રસીનો ભરાવો થઈ ગયો છે. એટલા માટે ભાઈ એને પેન બહુ જ થતું હતું. જો કે નરેશભાઈ કાલે દવા આપી હતી, એનાથી પેનમાં તો રાહત થઈ ગઈ હતી, પણ ભાઈ એને રિમૂવ કરવું પણ જરૂરી છે. તો અત્યારે ભાઈ જતી રહી છે શોભા ઓપરેશન રૂમમાં. ત્યાં એમનો હમણાં ચેકો લાગશે. મતલબ કે એટલો પાર્ટ ભાઈ બેભાન કરી દેશે, પછી એમાં ચેકો મારી દેશે અને બધા જ રસી કાઢી નાખશે. પછી અહીંયાથી આપી દેશે એને ભાઈ રૂજાવાની દવા. એટલે ભાઈ લગભગ 2 થી 3 દિવસમાં નોર્મલ જેમ હતું એમ કમ્પ્લીટલી થઈ જશે. તો અત્યારે શોભા જેવી બહાર આવે એટલે આપણે એને પૂછીએ કે કેવો એક્સપિરિયન્સ રહ્યો અને ભાઈ કેવું કે દુખ્યું. ફાઇનલી શોભા આવી ગઈ છે બહાર. તો જણાવો તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો? અત્યારે કાંઈ નથી બોલવું. નથી બોલવું ભાઈ, દાંત કાઢે છે એટલે થોડુંક ઓછું પેન થયું છે. બેરું કર્યું હતું. ઓકે, બાકી ભાઈ કમ્પ્લીટલી એકદમ જે ચેકો મારવાનો હતો એ ભાઈ એકદમ કમ્પ્લીટલી લાગી ગયો છે. અને ભાઈ હવે 2 થી 3 દિવસની દવા આપશે. એટલે ભાઈ જે કંઈ પણ દુખાવો હતો એકદમ કમ્પ્લીટલી દુખાવો મટી જશે. પછી ભાઈ ઠેકડા મારવા મળશે શોભા. ડોક્ટર કીધું કે વનનું એક કામ નહીં કરવાનું. નહીં કરવાનું એવું કીધું? તો તું હું મારું કામ કરીશ? ખાવા પીવાનું નહીં દેવાનું. લે બીજું હું કીધું? આરામ કરવા. તો તું તારા પપ્પાને ઘરે તો શોધ તે. વર પણ બધું કામ કરાવવાનું. ફાઇનલી ભાઈ તાજા માજા થઈ ગયા છે પાછા. જો આમ શાંતિ હાલાવા છે. એમાં હું છે ભાઈ દુખાવો મટી જાય ને પછી માણસને મજા આવે. તો ભાઈ નીચે જઈએ, નીચેથી ભાઈ દવા લઈ લઈએ અને પછી આપણે ઘરે પ્રયાણ કરીએ ઘરે જવામાં. ભાઈ તમને ગાડી જરીક આમ થતી દેખાતી હશે, કારણ કે ભાઈ આપણે અત્યારે પહોંચી ગયા છીએ શોભાની જૂની સોસાયટીમાં, જેમાં ભાઈ હૈદબારા ખાડા છે. એ તમે જ પાડીને રહ્યા જા બીજે રહેવા. તો ભાઈ તો હું ત્યાં આવી છું, ત્યાં ખાટા કરી નાખે ને હવે. નહીં, ત્યાં તો મેં આરસીસી કરેલી છે. ભલા ને કાંઈ આરસીસી જ હતી. ના, ક્યાં આરસીસી? ડામર હે. તો એ બરોબર જ હતું બધું. ભાઈ હૈદબારો રોડ ખરાબ, હૈદબારો. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ભાઈ મુક્તિધામમાં, આપણા ભાઈ બધાના ધામમાં. તો ભાઈ શોભાને ગુડ બાય કહી દઈએ. ગાડી ઊભી રાખું, પાણીમાં નથી ઊભી રાખવી, ખોટી ભાઈ બોગડ છે, પગ બોગડે. ખોલાડવાની ના પાડી છે ભાઈ. ડ્રેસિંગ કર્યું છે અને ભાઈ 2 દિવસ નહીં, સોરી, કાલે આવવાનું છે ડ્રેસિંગ કરાવવા માટે. પછી ભાઈ 1 રાત્રે આવવાનું છે. એટલે ભાઈ ધક્કા બક્કા રહેશે, પછી તો જોઈએ છે કેમ એડજસ્ટ કરીએ.
એકાત્રા છો ને? એક આત્રા પછી કાલે બતાવી આવીએ ડ્રેસિંગ કરી નાખે પછી કે એક આત્રા આવું કે કઈ રીતનું છે એમ એટલે આપણે એને કેવું ભાઈ અમે તો ગોડાદરાથી આવી જઈએ અનુકૂળ હોય તો અમે ત્યાં ડ્રેસિંગ કરાવી લેશું એમ તો અત્યારે શોભાને કહી દઈએ ગુડ બાય અને આપણે નીકળી જઈએ ઘરે જવા માટે ટાટા હા તો ટાટા. ટાટા જાઓ ને, ખાઈને હુઈ જાઓ. તો હુઈ જાજે ની કે મને હું છે લે હારું હાલ 6 વાગે લગન સૂતી રહો. ઓકે નો પ્રોબ્લેમ બાય બાય The ocean tide. Catch the vibe, keep it alive. So real, so true. This late night life's just what we do. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ઘરે અને ભાઈ ઘરે જઈને સૌથી પહેલાં તો ભાઈ મળીએ મમ્મીને અને ભાઈ ભૂખ લાગી છે બહુ જ એટલે બહુ જ તાબડતોડ જે ભૂખ કહેવાય ને એ ભૂખ લાગી છે ઉપર જઈને ભાઈ સૌથી પહેલાં તો મમ્મીને કહીએ કે ભાઈ પહેલાં અમને જમવા દો પછી બીજું બધી ડિસ્કશન કરીશું પછી બધું જે કંઈ હશે દવાખાનાનું એ પછી હું કહીશ પહેલાં મને ખાવા દો મમ્મી એકદમ જોવો છો બધું ભાઈ કમ્પ્લીટ કરીને સુવાની તૈયારી કરતી હતી કેમ મમ્મી નહીં ભાઈ મમ્મીને છે ને લગભગ છે ને આમ કંઈક કહેવાય ને કે થોડાક આમ ઇશ્યુ આવે છે બોલવામાં આઈ ડોન્ટ નો શું ઇશ્યુ આવતા હોય પણ હવે ક્યારેક આપણે પૂછીએ ને એટલે લગભગ 3-4 કલાક વિચારે અને પછી બોલવાનું રાખે એટલે આપણને એમ કે ભાઈ મમ્મીને ઓછું ગમતું હશે વિડીયોમાં એવું કંઈ છે તો કે તો તને ઓછી લો લે હે રોટલો ટીપા દે હવે. ભાઈ આજે મસ્ત રોટલા બને છે ઘરે એટલે ભાઈ મમ્મીને એમ છે કે આ રોયો મોડો આવ્યો ને હવે ભાઈ પાછું રાંધવું જોઈએ એટલે આમાં ભાઈ એવું બધું હોય તો અત્યારે મમ્મી ભાઈ મસ્ત આપણા માટે ગરમા ગરમ રોટલો બનાવે અને મમ્મીને સૌથી પહેલા તો મળી લઈએ મમ્મી ગુડ મોર્નિંગ ગુડ આફ્ટરનૂન અને જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. શું બનાવ્યું છે આજે મેનુ શું છે એ તો જણાવો જરીક સોળી ચા. ચોળીનું શાક ભાઈ યાર મમ્મીને ખબર નહીં શેની આળા છે મને યાર દહીં નથી પૂછતી ગમે ત્યારે આવું કંઈક હોય ને એટલે ભાઈ રોટલો કાં તો બટેકાનું શાક હોય કાં તો ચોળીનું શાક હોય કંઈકનું કંઈક કરી નાખે રોટલીમાં વધારે વાર લાગે કે રોટલામાં યાર મૂડ બગડી જાય યાર આવું બધું અમને ન ભાવે તો ગાઈઝ આપણે ખાઈશું ભાખરી આપણે ભાઈ કઈ રોટલો બોટલો ખાવાની ઈચ્છા છે નહીં 1% નહીં છે કારણ કે ભાઈ અઠવાડિયામાં શોભા જ્યારથી ગઈ છે ને ભાઈ અઠવાડિયામાં 4 થી 5 વાર રોટલા બપોરે બને છે હા નહીં હું સાચું જ કહીશ મમ્મી મારી માન્યતા જે કેવું એ કહી દે બાકી ભાઈ ચાકા જ્યાં મૂડનું ભાઈ થોડુંક આમ તેમ થઈ ગયું છે પણ કંઈ વાંધો નહીં આપણે સેટ કરી લઈશું હમણાં થોડીક વાર રહીને પહેલાં ભાઈ મમ્મી આપણી માટે મસ્ત ભાખરી બનાવી દે આપણે જમી લઈએ પછી ભાઈ થોડું ઘણું કામ છે બધા કામ ફિનિશ કરીએ હું બેસી ગયો છું ભાઈ મારા સિંહાસને મતલબ કે ભાઈ જમવા માટે જમવામાં ભાઈ મેં શું લીધું છે એ હું તમને બતાવું મસ્ત ગરમા ગરમ ભાખરી મમ્મીએ કરી દીધી છે સાથે લઈ લીધો છે ચા દૂધ અને ભાઈ સાથે લઈ લીધું છે આપણે મસ્ત ઘી તો સૌથી પહેલાં તો ભાઈ આપણે મસ્ત ભાખરી ઘી અને ચા દૂધનું ભોજન કરી લઈએ મતલબ કે આપણા બપોરા કરી લઈએ આપણે એકદમ કમ્પ્લીટલી જમી લીધું છે અને ગાઈઝ યસ અત્યારે આપણે નીકળી રહ્યા છીએ ઘરેથી કારણ કે ભાઈ આપણે જઈ રહ્યા છીએ દાદાને મૂકવા માટે દાદા જાય છે ગામ જગદીશ દાદા સાથે કારણ કે ભાઈ અમારે ગામડે ભાઈ માતાજીનું કંઈક પ્લોટ લીધો છે માતાજીના મંદિર માટે તો એનો કંઈક દસ્તાવેજ ને એવું કરવાનું છે તો એ બધા માટે જઈ રહ્યા છે દાદા જગદીશ દાદા પછી બિપિન દાદા મતલબ કે અમારા કુટુંબના જે વડીલો છે ને એ બધા અત્યારે હું દાદાને મૂકવા જઈ રહ્યો છું જગદીશ દાદાને ત્યાં કારણ કે ત્યાંથી જવાના છે પછી એ ગામડે અમે પહોંચી ગયા છીએ જગદીશ દાદાના ઘરે ઉપર જઈને ભાઈ દાદાના બધા બેગ ને બધું મૂકી દઈએ દાદાને અને બિપિન દાદાને મૂકીને હું નીકળી રહ્યો છું ભાઈ ઘરે જવા માટે અને હજુ અનિલ બાપુ નથી આવ્યા એ હતા ભાઈ એના કામથી બહાર તો એ હજુ જસ્ટ ઘરે પહોંચ્યા હતા ઘરેથી પહોંચીને ભાઈ ડાયરેક્ટ ઠેલો બેલો પેક કરીને આવવાના હતા દાદાને એ પણ નીકળી ગયા છે એકવાર બતાવી દઉં તમને આ તમને ભાઈ વેન્ટો દેખાઈ રહી છે અત્યારે અહીંયા થોડીક વાર ઊભા રહેશે કારણ કે અનિલ બાપુની વાટે જેવા અનિલ બાપુ આવશે એવા તરત જ એ નીકળી જશે જવા માટે ગામડે જઈને મસ્ત 2 થી 3 દિવસ એન્જોય કરશે એમની વાઇબ અને અત્યારે ત્યાં બહુ જ ભાઈ વરસાદના કારણે લીલોતરી છવાયેલી હશે ને ભાઈ એ જે લીલોતરીમાં મજા આવે ને શું તમને વાત કરું જે કોઈ પણ ભાઈ સાપુતારા જઈને જે વાઇબ લઈને એ વાઇબ ભાઈ આપણે ગામડે પ્રોપર કાઠિયાવાડમાં આવે તો દાદાને એને તો ભાઈ બહુ જ મજા પડી જવાની છે અને અત્યારે ઘરે હું મમ્મી અને બા જ હતા મતલબ ખાલી અમે 3 જણા શોભા તો છે નહીં શોભા ગઈ છે એના પપ્પાના ઘરે તો તમે વિચારો ભાઈ આખા ઘરમાં કોઈ જ નહીં હું મમ્મી ને બા સિવાય ભાઈ એકદમ ઘર હાવ એટલે હાવ ખાલી થઈ ગયું ઓલો તો રામ ખાલી જતો ને તો એવું લાગતું હતું કે ભાઈ ઘર આપણું એકદમ ખાલી થઈ ગયું છે અત્યારે તો કોઈ જ એટલે કોઈ જ નહીં હું મમ્મી અને બા સિવાય Chilling at the cookout, grab a plate.
Got ribs, got wings, I just can't wait. આપણે પહોંચી ગયા છીએ ઘરે અને ભાઈ ઘરે વાગી ગયા છે 4:15. તો ભાઈ 4:15 વાગી ગયા હોય ને ભાઈ આપણા ઘરે દી આત્માનો ચા નો બને એવું તો બને જ નહીં. તો મમ્મી અત્યારે આવી ગઈ છે ભાઈ મસ્ત ચા લઈને. જોજો ભાઈ શું વાત છે. હા ભાઈ રોંઢાનો. મમ્મી અમને ભાઈ ઓછી ખબર પડાય કે નહીં? મમ્મી તું સારું છે સો દે યાર, નકર અમારું શું થાત યાર. ભાઈ આપણને ભાઈ એટલી બધી કઈ ખબર ન પડે. રોંઢ માન, બપોર માન, હાંજ માન, આપણે ભાઈ બધું એક. દી આત્મી જો. Talk smack with the homies, laugh till we cry. And the મંજુબેન થઈ ગયા છે રેડી. ભાઈ અત્યારે હું અને મમ્મી જઈ રહ્યા છીએ શોભાને મળવા માટે મુક્તિધામમાં. ભાઈ આજે આપણે જવાનું છે 2 વ્હીલર લઈને. તો આમાં તો ભાઈ બહુ ખાસ ધ્યાન રાખવું પડે, કારણ કે આમાં વિડીયો શૂટ થાય નહીં એકચ્યુઅલીમાં. હવા ઉદસમાં મમ્મી કે ક્યારેક ક્યારેક જવાય. તો ભાઈ ગેટ બેટ ખોલ નાખીએ અને ભાઈ ગાડી કાઢીએ બહાર અને પછી જઈએ આપણે મુક્તિધામમાં. ત્યાં જઈને મળીએ રામભાઈને અને શોભાને અને બધાને. મમ્મી અહીંયા ઉતરી ગઈ છે ભાઈ ફ્રૂટ્સ લેવા માટે, કારણ કે ભાઈ તમને ખબર છે એ પ્રમાણે શોભાને હેલ્થની ઉપર વાત આવી છે, તો ભાઈ ફ્રૂટ ને બધું લઈ જવું જરૂરી છે. તો અત્યારે મમ્મી કરી રહી છે ફ્રૂટની ખરીદી. મટુકી કેમ ફોડી હતી? આપો કેમ ફોડી હતી કે પેલા ધપ ફોડી હતી. હાય કરજો, આગળ જોઈએ તારી બાજુ કરશે. જો એ જો દેખાય રામભાઈ. તો ગાઈઝ અમે પહોંચી ગયા છીએ મામાના ઘરે અને રામભાઈને ભાઈ અત્યારે સોંપીએ છીએ આપણે કેમેરો. જો શરૂ જોઈએ. હાઈ ગલ તો still bumps as the sun says goodbye. Now throw your hands up if you feel. આવી રીતે અહીંયા કંઈક ભાઈ રામભાઈનું ભાઈ ચાલતો હતો નાસ્તા વાળો પીરિયડ. અત્યારે રામભાઈ ખાઈ લીધું એટલે જે કાંઈ પણ વધ્યું હતું એ બધું રામ ખવડાવતો હતો એના મમ્મીને. એટલે એવું થઈ ગયું ભાઈ બીમાર માણસો નહીં, રામભાઈ સેવા કરી રહ્યો છે. તો ભાઈ ફાઇનલી હવે ભાઈ આપણે અહીંયાથી નીકળી રહ્યા છીએ આપણા ઘરે જવા માટે. Breeze, come on. West Coast vibing got you weak in the knees. અત્યારે અમે આવી ગયા છીએ ઘરે અને ભાઈ ઘરે આવીને મમ્મીએ તો રાંધવાનું સ્ટાર્ટ પણ કરી દીધું છે. આજે રાતનું મેનુ શું છે આપણે મમ્મીની સાથે ડિસ્કસ કરી લઈએ. અને ભાઈ પહોંચી ગયો છે કામરેજ. 15 મિનિટ પહેલા કામરેજ હતો, ઓલમોસ્ટ ભાઈ ઘરે પહોંચવા આવ્યો છે. જેવો ઈશાન આવે એટલે ભાઈ ઈશાનને પણ મળીએ. સૌથી પહેલા આપણે જોઈ લઈએ કે મમ્મીએ શું બનાવ્યું છે જમવામાં. અહીંયા કંઈક મસ્ત બટેકા બાફવા મૂકી દીધા છે, ચા પણ રેડી થઈ ગયો છે અને કુકર પણ મૂક્યું છે. તો મમ્મી જણાવો આજે રાતનું શું મેનુ છે? ખીચડી કરી છે મસ્ત મજાની. તો મમ્મી બટેકા શું કામ બાફા છે? તમારા હાટું. કેમ અમારા હાટું? ચૂરણ ખાવું ને તમારે. ભાઈ પાણીપુરીનું ચૂરણ જે આવે ને ભાઈ એ મમ્મી બનાવીને દેવાની છે મસ્ત મજાનું. ભાઈ બાએ ખીચડીમાં નાખી દીધું છે ભાઈ બપોરનું શાક. બાના માટે મસ્ત આવી ગયું છે ચા. મમ્મીએ લઈ લીધી છે ખીચડી અને મમ્મી અમારી બેસી ગઈ છે ભાઈ અમારા માટે મસ્ત ચૂરણ બનાવવા માટે. જોઈ રહ્યા છો ભાંગીને ભૂક્કો કરી નાખ્યો પણ મમ્મીએ કીધું એ પ્રમાણે ભાઈ આપણે ખાવાના છીએ ચૂરણ, એ પણ પાણીપુરીનું. તો ભાઈ મમ્મી કંઈક ચૂરણ લાવી હતી ને એ હું તમને બતાવી દઉં. આવું કંઈક ભાઈ ચૂરણ લાવી છે જો સ્પેશિયલ ભાઈ આનું જ છે. આઈ ડોન્ટ નો આ કેવું હશે, ફર્સ્ટ ટાઈમ આપણે લાવ્યા છીએ. તો સૌથી પહેલાં તો ભાઈ આપણે ચૂરણ ટેસ્ટ કરીએ. મમ્મીએ ભાઈ બધી જ પૂરીઓ હા જરીક પૂરીઓ ભાંગીને ચૂરણ કરી નાખ્યું છે. હવે બધું મિક્સ કરીએ ઇન્ગ્રીડિયન્ટ અને પછી આપણે જોઈએ છે કે કેવો એનો ટેસ્ટ આવે છે નવા ચૂરણનો. આઈ ડોન્ટ નો કેવો હશે ભાઈ. Turn high under neon skies, man, we're feeling fly. Cruising, grooving on that West Coast ride. Say barbecue flames and the ocean tide. Let me hear you catch a trip. ફાઇનલી ઈશાનભાઈ આવી ગયા છે દ્વારકાથી ભાઈ ફરીને. તો ઈશાનભાઈ જય દ્વારકાધીશ. ભાઈ દ્વારકાથી આવ્યો ને ઈશાનને ભાઈ તાવ આવી ગયો યાર. આમ થોડી યાર જાત્રા આવું થાય. કાંઈ ખાવા ફેર થઈ ગયો તો ખબર નહીં. હે કાંઈ ખબર નહીં એમ શરદી થઈ ગઈ છે જો ની ધોમ. તો ભાઈ ઈશાનભાઈને તાવ આવી રહ્યો છે. બેગ ભાઈ બધું મૂકી દઈએ સરખુંથી રૂમમાં. જાત્રા કરીને આવ્યા ભાઈ ફરીને આવ્યા. કંઈકનું કંઈક ભાઈ ખવાઈ ગયું હોય, ઠંડુ બંડુ પીવાઈ ગયું હોય, એટલા માટે ભાઈ શરદીના ભાગથી તાવ આવ્યો હોય. બાકી ઈશાનભાઈ કમ્પ્લીટલી પહોંચી ગયો છે. હમણાં ભાઈ થોડીક વારમાં ડિસ્કસ કરીએ કેવીક મજા આવી, કેવીક મજા કરી એમને. ફાઇનલી અમારે ઈશાનભાઈ થઈ ગયા છે ભાઈ ચકાચક નાઈ ધોઈને. તો ઈશાનભાઈ સૌથી પહેલા તો જણાવો કેવા થયા દર્શન? કેવીક મજા આવી ટ્રીપમાં? જોરદાર. શું વાત. તો અત્યારે ભાઈ હું ને ઈશાન જઈ રહ્યા છીએ ભાઈ હોસ્પિટલે. આ દ્વારકાથી કંઈક એને દવા લીધી હતી, એ દવા પણ લેતા જઈએ એટલે ભાઈ ડોક્ટરને દેખાડી દઈએ નહીં ઈશાનભાઈ? યસ. ઓલા ચપ્પલ ક્યાં ગયા? હે ચોરાઈ ગયા. ક્યાંથી? દ્વારકાથી. અરે ભાઈ મોંઘા માયલા ચપ્પલ ચોરાઈ ગયા. ઈશાનભાઈને નવા લેવા પડ્યા ભાઈ. ગજબનું છે હો ભાઈ. મંદિરેથી ચપ્પલ ચોરાઈ જાય એટલે ભાઈ સિરિયસલી આ પપુડી વાળા ચોરાઈ ગયા મમ્મી.
ઓરિજિનલ માલ ચોરાઈ ગયો. ફાઇનલી ભાઈ ઈશાનભાઈનું ચેકઅપ થઈ ગયું છે. શરદીના કારણે તાવ આવ્યો છે એવું કીધું છે. આ મૂકી દે ને, વાંધો નહીં, ગજામ નાખી દે. બાકી ભાઈ જે દ્વારકાથી દવા લીધી હતી એ દવા હવે કોઈ જ કામની નથી, મતલબ કે દવા જ બંધ કરવાની કીધી છે. એ દવા હશે પણ કહેવાય ને કે આમ સરખું પ્રોપર વર્ક નહીં કર્યું હોય, એટલા માટે ભાઈ તાવ રિપીટ માર્યો હતો. તો અત્યારે હવે લખન સાહેબે મસ્ત દવા આપી છે અને ભાઈ દવા લઈને હવે જઈ રહ્યા છીએ અમે ઘરે. ખાવા પીવામાં ભાઈ ઠંડુ ખાવાની બધી જ ના પાડી છે, એટલે ઈશાનભાઈને ભાઈ ઠંડામાં હમણાં થોડીક રાહત રાખવી પડશે. અમારી મમ્મી ગોદડા અને બ્લેન્કેટ ને ચાદર ને એવું બધું લઈને જઈ રહી છે ભાઈ એના વિશ્રામ ગૃહમાં. તો ગાઈઝ યસ, બધાએ ભાઈ એકદમ કમ્પ્લીટલી જમી લીધું છે. ભાઈ જમ્યું નથી, દૂધ પીને ભાઈ દવા લઈ લીધી છે અને ભાઈ મસ્ત નાહ લઈને સૂઈ ગયો છે. તો ગાઈઝ આજના બ્લોગને ભાઈ કરી દઈએ અહીંયા જેન્ડ. ભાઈ આજનો દિવસ ભાઈ ખૂબ જ મસ્ત ગયો છે. આઈ હોપ કે ભાઈ તમને ગમ્યો હશે આજનો બ્લોગ. ગમ્યો હોય તો ભાઈ લાઈક કરી દેજો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ કંઈક આવા જ મસ્ત ધમાકેદાર બ્લોગ સાથે. ત્યાં સુધી બાય. આવડો ભાઈ અમારી સાથે અત્યાચાર થઈ રહ્યો છે ભાઈ ગુડ્ડુભાઈ, પછી પાછળથી છોટું છે. આવડું નહીં ચાલે, અત્યાચાર કહેવાય અમારી સાથે યાર. ને આવું નહીં કરવાનું, ઓકે? ના ના, હું તો મજાક કરું છું.